આજીવન કેદની સજા પામેલો ફરાર આરોપી સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપાયો. સુરત ક્રાઇમ બ્રાન્ચે કાપોદ્રા પોલીસ સ્ટેશન અપહરણ અને પોક્સકો કેસમાં આજીવન કેદની સજા પામેલા ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે એક મોટી સફળતા મેળવી છે. કાપોદ્રા પોલીસ સ્ટેશનના અપહરણ અને પોક્સકો ગુનામાં આજીવન કેદની સજા પામેલો આરોપી કલ્પેશ કનુભાઈ ગલસાણિયા, જે ફ્લોર રજા પર જેલમાંથી છૂટ્યા બાદ ફરાર થઈ ગયો હતો, તેને ક્રાઇમ બ્રાન્ચે ગોડાદરા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. આરોપી કલ્પેશ ગલસાણિયાને 2022માં 15 વર્ષની બાળકીના અપહરણ અને દુષ્કર્મ પામેલ મામલે આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. તે સુરતની લાજપોર જેલમાં સજા કાપી રહ્યો હતો, પરંતુ ફ્લોર રજા પર છૂટ્યા બાદ તે જેલમાં હાજર થયો ન હતો અને ફરાર થઈ ગયો હતો. ક્રાઇમ બ્રાન્ચના નાયબ પોલીસ કમિશનરની સૂચના અનુસાર નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું હતું, જેના ભાગરૂપે આ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીને ફરીથી લાજપોર જેલમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટના સુરત પોલીસની સરાહનીય કામગીરી દર્શાવે છે. અપહરણ અને પોસ્કો જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલ આરોપીને ઝડપી પાડવા એ પોલીસ માટે મોટી સફળતા છે.